શું તમને શક્કરપારા બહુ પસંદ છે? એ પણ જો આવા તેલ વગરના મળી જાય તો કેવી મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો ગરમીમાં આપણે બહારના નાસ્તા કરતાં ઘરના નાસ્તા ખૂબ પસંદ આવે છે. એ પણ જો તેલ વગરના આપણે બનાવીએ ને તો ખૂબ જ હેલ્ધી બને છે અને હાર્ટ માટે પણ ખૂબ સારા. અને આજકાલ તો બજારના નાસ્તા આપણે પેટ ભરાશે, મન ભરાશે, પણ ન્યુટ્રિશન નહીં મળે. તો એના માટે આપણે ઘરે જ હેલ્ધી નાસ્તા આ રીતે બનાવવા જોઈએ. તો આજે હું તમને ઘઉંના લોટમાંથી શક્કરપારા એ પણ તેલમાં તળિયા વગર બતાવું છું. તો આપણે 2 કપ રેગ્યુલર ઘઉંનો રોટલીનો લોટ લેશું, એમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું અને મોણ માટે હું તેલ યુઝ નથી કરતી અને ઘી યુઝ કરું છું. તમે તેલ પણ લઈ શકો છો. તો 2 ટેબલ સ્પૂન આપણે ઘી લેશું અને સરસ રીતે લોટ સાથે મિક્સ કરીશું. તો અહીંયા કોઈ જાડો લોટ લેવાની જરૂર નથી, રવો એડ કરવાની જરૂર નથી, તો પણ 100% ક્રિસ્પી બનશે, પડવારા બનશે અને એક પણ ટીપું તેલ વગર તૈયાર થઈ જશે. મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તો તમને મારા જેવી હેલ્ધી રેસીપીઓ પસંદ છે કે નહીં મને જરૂરથી કહેજો. અને હા, હું તો મારા બાળકોને ઘરે બનાવેલા નાસ્તા જ આપું છું, એ પણ હેલ્ધી રીતે. તો તમને આવા નાસ્તા પસંદ આવે છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે આપણે શક્કરપારાનો લોટ બાંધતી પહેલાં જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે. તો અહીંયા આપણે કોઈ પાણી ગરમ નથી કરવાના, ગેસ ચાલુ નથી કરવાના, એટલા માટે આપણે ખાંડનું પાણી જ નથી એડ કરવાનું, માત્ર ખાંડનો પાવડર એડ કરવાનો છે. મિક્સર જારમાં ખાંડને એડ કરી પાવડર કરી અને તૈયાર કરી લેવાના. તમે ખાંડના પાવડરની જગ્યાએ સાકરનો પાવડર પણ લઈ શકો છો અને ગોળમાં પણ તૈયાર કરી શકાય. આ ગોળની રેસીપી તમારે જોવી હોય ને કે ગોળમાં શક્કરપારા કેવી રીતે બનાવવા, તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે આપણે જનરલી શક્કરપારાનો લોટ પાણીથી બાંધતા હોઈએ છીએ, પણ આ શક્કરપારાનો લોટને આપણે દૂધથી બાંધવાનો છે. અને દૂધ પણ કેવું હોવું જોઈએ કે આંગળી ટચ કરીએ અને આપણે ઠંડુ લાગવું જોઈએ એવું દૂધ, એટલે કે ફ્રીજમાંથી કાઢેલું દૂધ હોવું જોઈએ. આપણે જે શક્કરપારાનો લોટ બાંધીએ ને એને આપણે શું કરીએ કે એમાં ખાંડ નાખીએ, પાણીને ગરમ કરીએ અને પછી લોટ બાંધતા હોઈએ છીએ. આ જે શક્કરપારાનો લોટ બાંધવાની રીત છે ને એ એકદમ અલગ છે અને શક્કરપારા છે ને એકદમ પરફેક્ટ બનશે જો તમે આ રીતે લોટ બાંધી તૈયાર કરશો તો. હવે થોડું થોડું લોટમાં પાણી કે દૂધ એડ કરતું જવાનું, પાણી નથી એડ કરવાનું, એટલે આપણે દૂધ જ એડ કરવાનું છે અને થોડું થોડું એડ કરવાનું છે અને કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો. ઢીલો નથી કરવાનો, બહુ નરમ નથી રાખવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જશું, મિક્સ કરતા જશું ને એટલે આપણો લોટ કઠણ એવો બંધાઈ તૈયાર થઈ જશે. જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ ને બસ એવો જ આપણે અહીંયા લોટ બાંધી તૈયાર કરવાનો છે. તો તમને આ જે શક્કરપારા તેલમાં તળિયા વગરના પસંદ છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેશો. અને આ મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. તો તમને આવી મારી યુનિક રેસીપી પસંદ આવે છે કે નહીં એ પણ જરૂરથી કહેજો. હવે આ લોટને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી, માત્ર આપણે આ રીતે અડધો લોટ લઈ લેશું અને થોડો બને ને ત્યાં સુધી આપણે એનો શેપ આપી દેશું, એટલે આપણે વણતી વખતે છે ને એ બિલકુલ ફાટે નહીં. અને હા, જો વણતી વખતે તમને ફાવે નહીં, ફાટી વધારે જાય સાઈડથી, તો તમે ઉપરથી બટર પેપર રાખી અને પણ વણી શકો છો, પ્લાસ્ટિકની સીટ રાખીને પણ વણી શકો છો. અને એક સાથે બધું જ મિક્સર લઈ અને એ પણ વણી અને મોટી સાઈઝનું તમે વણીને તૈયાર કરી શકો છો અને પછી એક સરખા કટ કરી દેવાના. તો આ રીતે આપણે વણી લેશું. વણતી વખતે થોડી તમને મહેનત પડશે કારણ કે કઠણ લોટ બાંધ્યો છે ને એટલા માટે, પણ રિઝલ્ટ પણ એવું સરસ પડવાળા પડશે. હવે અહીંયા જનરલી આપણે જે શક્કરપારા બનાવીએ ને એ બહુ થીક હોય છે, પણ આને આપણે મીડિયમ થીક રાખવાના છે એટલે અંદર સુધી સરસ એવા કૂક થાય. હવે શક્કરપારાને આપણે સ્ક્વેર શેપ, રાઉન્ડ શેપ, ઓવલ શેપ જેવો તમને શેપ પસંદ હોય ને એ રીતે આમાં કટર લગાવી અને શેપ આપી દેવાનું. થોડી ડિઝાઇનવાળું કટર લેવાનું એટલે સરસ એવો શેપ આવશે. તો આ રીતે ઊભા કટ લગાવી દેશું અને હું થોડો અહીંયા ટ્રાયેંગલ શેપ આપું છું એટલે થોડા આપણે ક્રોસમાં આ રીતે કટિંગ લગાવીશું. અત્યારે મેં એક્સ્ટ્રા જે લોટ નીકળે ને એ નથી કાઢ્યો, પછી જેટલા શેપ તમને પરફેક્ટ નહીં આવ્યા હોય ને એ બધા શેપ આપણે કાઢી લેશું અને બીજી વાર વણવા માટે લઈ લેશું. તો જેવા તમને શક્કરપારા પસંદ હોય ને એ રીતે તમે બનાવી શકો છો. આ કામ તો તમે બાળકોને આપો ને તો પણ કરી આપે, એમને પણ ખૂબ પસંદ આવે. તો એકલા જો તમારે શક્કરપારા બનાવવામાં મહેનત થતી હોય ને તો બાળકોની હેલ્પ લઈ લેવાની. અને જો કોઈ પણ તમે કામ કરો ને એ કામ કરતાં કરતાં પણ આ રેસીપી બની જાય. એટલા ઇઝી છે શક્કરપારા, માત્ર લોટ બાંધવાની મહેનત છે. બસ આ રીતે એક્સ્ટ્રા લોટ આપણે કાઢી લેશું અને
હવે તમારે આ જે શક્કરપારા છે ને એમાં જેવી પેટર્ન કરવી હોય ને એવી તમારે કરી દેવાની. આ રીતે હું વચ્ચે આ રીતે ફોકની મદદથી 4 ડોટ જેવા કાણા કરી દઉં છું, એટલે પેટર્ન છે ને ખૂબ સરસ લાગશે. અને હવે આપણે આ શક્કરપારા આ રીતે બની જાય ને પછી આપણે એને તેલમાં બિલકુલ તળવાના નથી, આપણે જીરો ઓઇલ યુઝ કરવાના છીએ. તો આપણે શું કરશું કે કોઈ પણ ઓવન હોય, ઓટીજી હોય અથવા તો તમારી પાસે એર ફ્રાયર હોય, તમે એમાં બેક કરી શકો છો, રોસ્ટ કરી શકો છો. મેં અહીંયા એર ફ્રાયર ઓવન લીધું છે તો હું એની ટ્રે આવે ને એમાં આ રીતે ગોઠવી દઈશ. અહીંયા કોઈ બેકિંગ પેપર લગાવવાની પણ જરૂર નથી, બાજુમાં ગોઠવી દેવાના આ રીતે. અને મેં પ્રીહીટ કરી લીધું છે 3 મિનિટ માટે, એટલે આપણે એને પ્લેટને આ રીતે એર ફ્રાયરમાં રાખી દેશું અને પછી આપણે એને બેક કરીશું 160 ડિગ્રી ઉપર 15 મિનિટ. પણ 15 મિનિટ મેં સેટ કર્યું હતું, એની પહેલાં સરસ રીતે થઈ ગયા, એટલે 12 જ મિનિટમાં આપણા શક્કરપારા રેડી થઈ ગયા. તો મેં 3 મિનિટ માઇનસ કરી દીધી હતી અને 12 મિનિટ પછી તમે જુઓ આપણા શક્કરપારાની પ્લેટ બનીને રેડી થઈ ગઈ. કેટલા સરસ છે. હવે આપણે એને પહેલાં ઠંડા કરી લેવાના છે. ઠંડા કર્યા પછી જ તમે એને સર્વ કરજો. એકદમ ક્રિસ્પી થઈ જશે. તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી છે. હવે આ જે શક્કરપારા છે ને એને તમે મહિનાઓ સુધી પણ રાખશો ને બિલકુલ ખરાબ નહીં થાય. ટ્રાવેલમાં લઈ જઈ શકો છો, નાની મોટી ભૂખ માટે, ચાલતા ખાવાનું કંઈક મન થાય ને તો આ બેસ્ટ શક્કરપારા છે. તમે જુઓ અંદરથી પણ એકદમ પરફેક્ટ લેયરવાળા તૈયાર થયા છે ને. જો આ શક્કરપારાના રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.